વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ એમટેસી હેકરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 7માં સ્વ અધ્યયન પોથી તેમાં જે ભાગ 4 આપેલ છે તેમાં વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 4 મધ્યકાલીન સ્થાપત્યો, શહેરો, વ્યાપારી અને કારીગરો જે આપેલ છે તે પાઠનું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આપશે અને તમારી જે પરીક્ષાઓ છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે સોલ્યુશન જોઈશું. તેમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 1. ગુપ્ત સમય દરમિયાન કયા સ્થાપત્યોનું નિર્માણ થયું હતું? અહીં 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ આવશે ડી, વિહારો, ભવનો અને મંદિરો. તો જે ચોરસ બોક્સ આપેલ છે તેમાં સાચો જવાબ જે આવે છે તે ડી, આપણે અહીં ડી લખવાનો રહેશે. 2. સ્થાપત્યનો સરળ અર્થ થાય છે. જવાબ આવશે છે બાંધકામ. આગળ જોઈશું તો 3. પાષાણને સીણી અને હથોડે વડે કોતરીને આકાર બનાવવાની કલા એટલે? તેમાં સાચો જવાબ આવશે બી, શિલ્પકલા. 4. તમે ઓડિશાના પ્રવાસે જાઓ છો તો તમે કયા સૂર્ય મંદિરની મુલાકાત લેશો? જવાબ આવશે બે, કોણાર્કનું. 5. ભીમદેવ પ્રથમના શાસનમાં ગુજરાતમાં નીચેનામાંથી કયું સ્થાપત્ય બન્યું હતું? જવાબ આવશે એ, મોઢેરાનું સૂર્ય મંદિર. આગળ 6. તાજમહલ કઈ નદી કિનારે આવેલો છે? જવાબ આવશે છે યમુના. 7. પાટણમાં આવેલી રાણીની વાવ કોણે બંધાવી હતી? સાચો જવાબ આવશે છે રાણી ઉદયમતીએ. આગળ જોઈશું તો 8. મોહમ્મદ જાયસી તો પદ્માવત આવશે. ચંદ બદાઈ તો તેનો જવાબ આવશે છે પૃથ્વીરાજ શો. જવાબ આવશે સી, પૃથ્વીરાજ રાસો. 9. પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે પ્રખ્યાત છે? જવાબ આવશે બે, પટોળો. જો મિત્રો તમને ખ્યાલ હોય કે પાટણ કઈ નદી કિનારે આવેલું છે તો એ નદીનું નામ તમે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો. આગળ જોઈશું તો પ્રશ્ન નંબર 2, નીચેની ખાલી જગ્યા પૂરો. 1. સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને ખાલી જગ્યા કહેવાય છે. જવાબ આવશે સ્થાપતિ. 2. ભારતમાં ઈસવીસન 700 થી ઈસવીસન 1200 સુધીના યુગને ખાલી જગ્યા યુગ કહે છે. જવાબ આવશે રાજપૂત યુગ. 3. ગુજરાતમાં સોમનાથ મંદિર ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે. જવાબ આવશે ગીર સોમનાથ. 4. ગુજરાતમાં ખાલી જગ્યા કવિના સમયથી ગરબીઓ ખૂબ વિકાસ થયો છે. જવાબ આવશે દયારામ. 5. મોઢેરાના સૂર્ય મંદિરનું પ્રવેશ દ્વાર ખાલી જગ્યા દિશામાં છે. જવાબ આવશે પૂર્વ દિશામાં. જો મિત્રો તમને વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરી દેજો. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બ, અહીં જે જવાબ આવશે તે અહીં ચોરસ બોક્સમાં લખવાના છે. તેમાં 1. રાણીની વાવ તો તે પાટણ શહેરમાં આવેલી છે, જે ડીમાં આપેલું છે એટલે અહીં સાચો જવાબ આપણે ડી લખીશું. 2. રુદ્ર મહાલય તે સિદ્ધપુરમાં આવેલું છે, સીમાં આપેલું છે એટલે અહીં સી લખીશું. 3. મલાવ તળાવ તે ધોળકામાં આવેલું છે તો અહીં એ આપેલો છે એટલે અહીં એ લખીશું. મિત્રો, અહીં મલાવ તળાવ કોને બંધાવ્યું હતું? જો તમને ખ્યાલ હોય તો તમે જરૂર કમેન્ટ બોક્સમાં આન્સર આપજો. 4. મુનથડ તળાવ તો તે વિરમગામમાં આવેલું છે એટલે અહીં એ લખીશું. આગળ અહીં વડનગર બાકી છે તો વડનગરમાં જે પ્રાચીન સ્થાપત્ય કયું આવેલું છે જો તમને ખ્યાલ હોય તો તમે પણ કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આગળ જોઈશું તો પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં 1. સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ વપરાય છે. આ વિધાન સાચું છે. 2. રાણીની વાવ 7 માળની છે. આ વિધાન સાચું છે. આગળ જોઈશું તો પ્રશ્ન નંબર 3.
શાહજહાંએ આગ્રામાં લાલ કિલ્લો બંધાવ્યો હતો. આ વિધાન ખોટું છે. 4. મિનળ દેવી સિદ્ધરાજ જયસિંહના માતા હતા. આ વિધાન સાચું છે. 5. ગુજરાતમાં પાલિતાણા ખ્રિસ્તીઓનું મહાન તીર્થ ધામ છે. જો મિત્રો તમને ખ્યાલ હોય કે આ વિધાન સાચું છે કે ખોટું, તો તમે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ખ્યાલ આવે કે તમે તમારા ચેપ્ટરની તૈયારી કેટલી છે. પ્રશ્ન નંબર 5 જોઈશું તો મને ઓળખો. 1. ભારતના 12 જ્યોતિર્લિંગમાં મારું સ્થાન છે. હું ગુજરાતના દરિયાકાંઠે આવેલું છું. જવાબ છે સોમનાથ. 2. હું અમૃતસરમાં આવેલ શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠ સ્થાપત્ય છું. જવાબ છે સુવર્ણ મંદિર. 3. હું વડનગરમાં આવેલું પ્રસિદ્ધ સ્થાપત્ય છું. જવાબ આવશે રુદ્ર મહાલય. 4. હું વિશ્વની 7 અજાયબીમાં સ્થાન ધરાવતું ભારતનું સ્થાપત્ય છું. જવાબ આવશે તાજમહેલ. આગળ આવે પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં આપો. તેમાં 1. તમારે આરબ શૈલીના સ્થાપત્યો જોવા હોય તો કયા કયા સ્થાપત્ય જોશો? જવાબ છે આરબ શૈલીના સ્થાપત્યો જોવા હોય તો મસ્જિદ, મકબરા અને રાજ્ય જોઈએ. 2. અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી? જવાબ છે અમદાવાદ શહેરની સ્થાપના અહમદ શાહે ઈસવીસન 1917માં કરી હતી. 3. કવિ જયદેવે કયો ગ્રંથ લખ્યો હતો? જવાબ છે કવિ જયદેવે ગીતા ગોવિંદ નામનો ગ્રંથ રચ્યો હતો. 4. હુડો કોને કહેવામાં આવે છે? જવાબ ઝાલાવાડ વિસ્તારના પશુપાલકો એક વિશેષ પ્રકારનો રાસ રમે છે, તેને હુડો કહેવામાં આવે છે. 5. તમે મુલાકાત લીધેલ ધાર્મિક સ્થાનોનું નામ જણાવો. તો મિત્રો અહીં તમે જે મુલાકાત લીધી હોય તે ધાર્મિક સ્થળોના નામ લખી શકો છો. અહીં જવાબ લખ્યો છે કે મેં સોમનાથ, દ્વારકા, અંબાજી વગેરે જેવા ધાર્મિક સ્થાપત્યોની મુલાકાત લીધેલ છે. ધાર્મિક સ્થાનોની મુલાકાત લીધેલ છે. પ્રશ્ન નંબર 6. ગુજરાતમાં કયા કયા ધર્મોના લોકો રહે છે? જવાબ છે ગુજરાતમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, પારસી તેમજ બૌદ્ધ ધર્મના લોકો રહે છે. પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના જવાબ 3-4 વાક્યોમાં આપો. 1. ઉત્તર ભારતના અને દક્ષિણ ભારતના મંદિરોની મુખ્ય વિશેષતાઓ કઈ છે? જવાબ છે ઉત્તર ભારતમાં મંદિરોની લાક્ષણિકતાઓ એના ગોળ શિખરો અને સ્તંભ વિનાના ખંડો છે. મંદિરોમાં ગર્ભગૃહ, અંતઃસ્ત્રાવ, મંડપ, શૃંગાર ચોકી છે, મુખ મંડપ હોય છે, મંદિરને પ્રદક્ષિણા પથ હોય છે. આગળ જોઈશું તો 2. શાહજહાંએ દિલ્હીના લાલ કિલ્લામાં કઈ કઈ ઇમારતો બંધાવી હતી? જવાબ શાહજહાંએ દિલ્હીના લાલ કિલ્લામાં દીવાને ખાસ, રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી. તેની સજાવટમાં સોનું, ચાંદી, કિંમતી પથ્થરો વગેરેનો સમન્વય થયો છે. આગળ જોઈશું તો 3. મુગલ યુગના સ્થાપત્યોના નામ આપો. મુગલ યુગના સ્થાપત્યોમાં દિલ્હીમાં આવેલા હુમાયુનો મકબરો, આગ્રાનો કિલ્લો, બુલંદ દરવાજો મહેલ, મેઘાબાઈનો મહેલ, પરામ મહેલ, શંખ સલીમ, શીખ તીર્થ, મકબરો, જામા મસ્જિદ, મકબરો, તાજમહેલ વગેરે મુગલ સ્થાપત્યનો યુગ છે. વગેરે મુગલ યુગના સ્થાપત્યો છે. 8. નીચે આપેલ ટૂંક નોટ લખો. એમાં તાજમહેલ ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં યમુના નદી કિનારે આવેલું ભારતનું વિશ્વ પ્રસિદ્ધ સ્મારક છે. તાજમહેલમાં મુગલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝ મહલની યાદમાં તેનું નિર્માણ કરાવ્યું હતું. સંગમરમરના પથ્થરોથી બનેલું આ સ્મારક ખૂબ જ સુંદર અને ભવ્ય ભાગ છે. તાજમહેલને પ્રેમનું પ્રતીક કહેવાય છે અને તે વિશ્વની 7 અજાયબીઓમાંનું એક છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ આ સ્થાપત્યની મુલાકાત લેવા માટે દેશ વિદેશમાંથી આવે છે. બીજા નંબરમાં જોઈશું સોમનાથ મંદિર.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિર આવેલું છે. છેલ્લે 1951માં સરદાર વલ્લભભાઈ પટેલે જીર્ણોદ્ધાર કરાવવા નવા મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા ભારતની પ્રથમ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના હસ્તે કરવામાં આવી હતી. ઇતિહાસ મુજબ સોમનાથ મંદિર પર અનેક વખત આક્રમણો થયા હતા, પરંતુ દરેક વખતે લોકોની શ્રદ્ધાથી તેનું પુનર્નિર્માણ થયું છે. હિન્દુ ધર્મના સ્થાપત્ય તીર્થનું ખૂબ જ મહત્વ છે. મિત્રો, અહીં જે ચેપ્ટર નંબર 4 છે તેનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.